ભીમાભાઈ ચૌધરીએ ડીસા નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ તેમના તરફથી વકીલ સુભાષ ઠક્કર, RH ઠક્કર, PR સોલંકી, RK ચૌહાણ હાજર રહ્યા હતા. એડવોકેટ સુભાષ ઠક્કર, SU ઠક્કરની ધારદાર રજૂઆતને આધારે જિલ્લા LCB PI JH સિંઘવ વિરુદ્ધ CRPC કલમ 204 મુજબ સમન્સ પાઠવવા અને ક્રિમિનલ કેસ રજિસ્ટર દાખલ કરવા ડીસાને જણાવ્યું હતું, જેમાં ફર્સ્ટ ક્લાસ શર્મા તેમની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. હકીકત એવી છે કે ડીસા કોર્ટમાં ક્રિમિનલ નંબર 150/2016ના કામે ફરિયાદી ભીમાભાઈ ચૌધરી દ્વારા ડીસા દ્વારા આરોપી તત્કાલીન LCB PI JH સિંઘવ દ્વારા તારીખ 9/12/2016ના રોજ કોડની કલમ 107, 151 મુજબ ખોટી રીતે અટકાયત કરવા, ગાળાગાળી કરવા, મારઝૂડ કરી અને ઈજા પહોંચાડવા બાબતે ડીસા નામદાર કોર્ટમાં ભીમાભાઈ ચૌધરીએ ફરિયાદ દાખલ કરી હતી. તત્કાલીન LCB BPI JH સિંઘવ સામે કોર્ટ દ્વારા સમન્સનો હુકમ કરતા ખળભળાટ મચ્યો. અહેવાલ રામજીભાઈ રાયગોર, ખાંખરેજ, બનાસકાંઠા. નમસ્કાર, હું ભીમાભાઈ ચૌધરી. 9/12/2016માં LCB PI જે સિંધવ દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. અમને મારઝૂડ પણ કરવામાં આવી, ગાળાગાળી અમારા સાથે કરવામાં આવી. બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો. તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો, ગાળા વપટા ફરકાવવાના છો, તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ LCB PI હતા જે સિંધવ, તો ખૂબ અમને ગાળાગાળી કરી, અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી 151 અને 188 વગેરે કલમો અમારા ઉપર દાખલ કરીને અમારી અટકાયત કરેલી. પરંતુ વારંવાર જ્યારે આવા કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય, સંત્રી મંત્રીના, ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય, ત્યારે દર વખતે પોલીસ દ્વારા અમારી અટકાયત વારંવાર કરવામાં આવે, અમને અપમાનિત કરવામાં આવે. આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટી હતી. જ્યારે જે સિંધવ LCB PI એ પણ આ જ પ્રકારનો અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે ડીસા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી RH ઠક્કર, સુભાષભાઈ ઠક્કર, PR સોલંકી અને RK ચૌહાણ પણ આ મારા કેસની અંદર સાથે રહ્યા. અને સુભાષભાઈ ઠક્કર SU ઠક્કર નામથી ઓળખાય છે. તેમની ધારદાર રજૂઆતના કારણે આજે અમને નામદાર શર્મા સાહેબની કોર્ટની અંદર ન્યાય મળ્યો છે. આજે શર્મા સાહેબે હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજિસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે LCB PI હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે. આ તબક્કે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે. મને આજે સંતોષ છે, મને આજે ન્યાય મળ્યો છે. તો આ પ્રકારના કોઈ પણ પોલીસ અધિકારી આ પ્રકારનું બિહેવિયર કરે તો કોઈ પણ ગભરાયા વગર તમે કેસ દાખલ કરો. આજે મને ન્યાય મળ્યો છે એનો મને આનંદ છે. ધન્યવાદ.